જો બેટા તો આપણે હવે સ્ટાર્ટ કરીએ. ન્યુક્લિયસ. રેડી? તો મોસ્ટ ઓફલી ભાગ જોવા જઈએ ને આપણે તો પરમાણુ વિશે આપણે ગયા ચેપ્ટરમાં ભણી ગયા કે ચાલો સપોઝ કે આ પરમાણુ છે. ચલો એ પરમાણુ, તો એ જે પરમાણુ છે તો એની અંદર મોસ્ટ ઓફલી ભાગ જો જોવા જઈએ તો એક મિનિટ, તમને કઈ સ્ક્રીન ઉપર દેખાય છે બીજું? હા દેખાયું, તમે શેપ લો છો એ દેખાય છે ને? શેપ લઉં છું. હા ઓકે, એક સર્કલ શેપ આવ્યો તમારી પાસે. હવે એની અંદર બહુ જ નાનો ભાગ, એકદમ નાનો ભાગ જોવા જઈએ તો આ તો મેં મોટો ડ્રો કર્યો, અને આ બાજુ લેવા જઈએ તો એટલો ખૂબ જ નાનો ભાગ ન્યુક્લિયસ નો હોય છે. બાકીનો બધો જ ભાગ વેક્યુમ હોય છે. આ બધો જ ભાગ ખાલી હોય છે. હવે ન્યુક્લિયસ ની અંદર હશે શું, એવો એક પ્રશ્ન થાય કે ચલો ભાઈ ન્યુક્લિયસ ની અંદર શું છે, એવો પ્રશ્ન થાય. તો એ ન્યુક્લિયસ ની અંદર અહીંયા બહાર જો જોવા જઈએ તો આમાં શું હશે, તો બંને કિસ્સામાં આપણે જોઈએ બંને છે તો સેમ જ. એમાં પ્રોટોન પ્લસ ન્યુટ્રોન હોય. રેડી? કે હાઇડ્રોજન ને જો બાદ કરીએ તો એમાં ન્યુટ્રોન ના આવે, હાઇડ્રોજનના સમસ્થાનિકમાં ન્યુટ્રોન આવે, બાકી બધામાં ના આવે. ખ્યાલ આવે બેટા? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. હવે એને સંજ્ઞા પદ્ધતિથી આપણે કઈ રીતે દર્શાવવો, તો આપણે બેઝિકમાં એકદમ જોયું તો બેઝિક કે ચલો આપણે કઈ રીતે સંજ્ઞા પદ્ધતિમાં કઈ રીતે દર્શાવાય, તો આપણને ખબર છે સંજ્ઞા પદ્ધતિમાં દર્શાવવા માટે સો સિમ્પલ. કોઈ પણ તત્વ હોય તો એ તત્વ માટે ઝેડ આપણે લખીએ. ચલો આ ઝેડ લખ્યો કોઈ પણ તત્વ માટે, કે જે હંમેશા પ્રોટોનની સંખ્યા દર્શાવે, અને તત્વની સંજ્ઞા જેને આપણે x વડે લઈ લઈએ, અને એમાં રહેલા પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા જેને આપણે ન્યુક્લિયન કહીએ એને આપણે a વડે દર્શાવીએ. અથવા તો આપણે આવી રીતે ના દર્શાવવું હોય તો આપણે આવી રીતે પણ દર્શાવી શકીએ, ZX અને A આગળની બાજુ, જે ટેક્સ્ટ બુકમાં મોસ્ટ ઓફલી આગળની બાજુ છે. ઘણી બધી બુકમાં આવી રીતે છે. જ્યાં x શું છે બેટા? સંજ્ઞા. A શું છે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન. અને Z શું છે? પ્રોટોન, પ્રોટોનની સંખ્યા, જેને આપણે પરમાણુ ક્રમાંક પણ કહીએ. ચલો એટલું ક્લિયર દરેકને? આ પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એની સંખ્યા છે હો, પ્રોટોન પ્લસ ન્યુટ્રોન એની સંખ્યા, એનો દળ નહીં. ચલો એટલું ક્લિયર દરેક વિદ્યાર્થીઓને અહીં સુધી? હા સર. પાક્કું ને? આ સંજ્ઞા પદ્ધતિ છે. જે x છે એ કોઈ પણ તત્વની સંજ્ઞા છે. કોઈ પણ તત્વ હોય એની સંજ્ઞા છે. સપોઝ કે મારે ઓક્સિજન જોઈએ છે, એક્ઝામ્પલ તરીકે મારે ઓક્સિજન. ચલો આ ઓક્સિજનની હું વાત કરું છું, તો એ ઓક્સિજન માટે સંજ્ઞા શું છે? O. આ 0 નથી, O છે. એમાં પ્રોટોનની સંખ્યા કેટલી છે? કે 8. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે? કે ભાઈ 16. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કેટલી છે બેટા? 16. તો આ 8 છે એને આપણે શું કહી શકીએ? એ 8 ને શું કહી શકાય? 8 ને શું કહેવાશે? ઝેડ કહી શકીએ ને આપણે? હા. ઓકે. અને અહીંયા શું મળશે આપણને? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન, પરમાણુનું દળ. રેડી? અને આ બંને ઉપરથી આપણે જો સૂત્ર એવું આપવું હોય, રેડી? P પ્લસ N એને હું A વડે પણ દર્શાવી શકું.
એ વડે પણ દર્શાવું. એનો મતલબ કે આના પરથી જો હું લખવા જાઉં તો મને a બરાબર શું મળશે? z પ્લસ n, એટલે કે પ્રોટોનની સંખ્યા પ્લસ ન્યુટ્રોનની સંખ્યા, અને એના પરથી જો મારે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય તો n બરાબર શું થઈ જાય? a માઇનસ z. તો આ કિસ્સામાં જો જોવા જઈએ તો a ની સંખ્યા કેટલી છે? 16. 16 માઇનસ z. z કેટલો છે? અહીંયા જો z આપણે લખેલો છે. z કેટલો છે આપણી પાસે? 8. 8. માટે ન્યુટ્રોનની સંખ્યા મને કેટલી મળી? 8. 8. માટે ન્યુટ્રોનની સંખ્યા થશે 8. ચાલો, એટલું ક્લિયર દરેક વિદ્યાર્થીઓને? હા સર. આખું દરેકને કે કોઈની પાસે ડાઉટ હોય તો બોલો. આ એની સંજ્ઞા પદ્ધતિ એના વિશે બધી આપણે ચર્ચા કરી. ચલો, ક્લિયર? હવે હા સર. તમને હવે શું દેખાય છે? વ્હાઇટ બોર્ડ. હજુ વ્હાઇટ બોર્ડ દેખાય છે? હા. ઓકે. તો હવે આપણે પ્રોટોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા જોઈ, સંજ્ઞા પદ્ધતિ જોઈ. સપોઝ કે બીજું એક તત્વ લઈ લઈએ, એક્ઝામ્પલ તરીકે નવું એક તત્વ લઈ લઈએ. સપોઝ કે 92 યુરેનિયમ 235. ચાલો, તો આના માટે પ્રોટોન કેટલા થશે? ન્યુટ્રોન કેટલા થશે? ચલો જલ્દી, કોણ કહેશે? પ્રોટોન પ્લસ ન્યુટ્રોન કેટલા થશે? ફટાફટ બોલો જલ્દી. 92. પ્રોટોન કેટલા થશે? 92. ઓબ્વિયસ છે, એમાં કઈ વિચારવાની જરૂર છે, તરત આવડી જાય. ન્યુટ્રોન કેમ ના મળશે આપણને? 235 માઇનસ 92 કેટલા થશે? 146. 146. 146 થાય દરેકને? સર 143 થાય. સર 143. 143. ચલો 143. ચલો ક્લિયર? આ એક મેં તમને એક્ઝામ્પલ આપ્યું. આવું કોઈ પણ માં થઈ શકે. રેડી? દરેકે દરેક તત્વમાં શોધી શકાય. પ્રોટોન પ્લસ ન્યુટ્રોનની સંખ્યા કઈ રીતે શોધવી? હવે ઘણી બધી વ્યાખ્યાઓ મેં તમને કહી હતી. એક હતી આઇસોટોપ, પછી એક હતી આઇસોબાર, આપણે જેની ચર્ચા કરી ગયા. આઇસોબાર. હજી એક મેં વાત કરી હતી, યાદ હોય તો. આઇસોટોન. રેડી? ચલો, આઇસોટોપ એને વ્યાખ્યા કોણ બોલશે? બોલો, આઇસોટોપ કોને કહી શકાય? અને ન્યુટ્રોનની સંખ્યા જુદી છે. P equal and n is not equal. રેડી? પ્રોટોનની સંખ્યા સમાન અને n સમાન ના હોય. એટલે કે પ્રોટોન સમાન, ન્યુટ્રોન અસમાન. ચલો, આ વાત થઈ. નેક્સ્ટ, ચલો આઇસોબાર કોને કહેવાય? આઇસોબાર કોને કહેવાય? એ સમાન. એ એટલે કે એને કહેવાય ન્યુક્લિયોન. ચલો ક્લિયર બેટા? ન્યુક્લિયોન સમાન હોય. ઝેડ અને એન ઇક્વલ ના હોય. રેડી? બે તત્વો હોય, જુદા જુદા બે તત્વના ઝેડ સરખા ના હોય. Z1
કે બે જુદા જુદા તત્વો લઈએ તો પહેલાનું Z1 લઈ લઈએ ને બીજાનું Z2 લઈએ અને N1 લઈ લઈએ અને N2 લઈ લઈએ. હવે આ બંને વચ્ચે ઇક્વલ હોવા પણ જોઈએ, ના પણ હોવા જોઈએ, એવું કશું આપણે કહી ના શકીએ, પરંતુ એ તો સરખા જ હોય. ખ્યાલ આવી ગયો? ફરીથી એ કેવું હોય? એક સરખું. ન્યુક્લિયરની સંખ્યા હવે Z એક સરખા હોય પણ ખરા, ના પણ હોય, અને જો એક સરખા હોય તો એને આપણે આઇસોટોપ કહીએ છીએ, અને જો n એક સરખા હોય તો એને આપણે શું કહી દઈએ? આઇસોટોન. યસ ઓર નો? યસ. ફરીથી યસ. ખ્યાલ આવી ગયો? એટલે જો તમે એક આઇસોબાર યાદ રાખી દો તો આઇસોબારની બે શક્યતાઓ લો તો શક્યતા ઉપરથી તમને બીજી બે વ્યાખ્યાઓ મળે, આઇસોટોપ અને આઇસોટોન. ન્યુક્લિયરની સંખ્યા સમાન હોય પરંતુ N1 અને N2 એ એક સરખા ના હોય. રેડી? અને બીજી શક્યતા Z1 અને Z2 પ્રોટોનની સંખ્યા અલગ અલગ હોય. આના પરથી આપણે વ્યાખ્યાઓ આપી શકીએ. ચાલો એટલી વસ્તુ આવડશે બેટા તમને વ્યાખ્યાઓ? આની સિવાય બીજી બે પણ છે. આઇસોમર પણ એક આવે, તમારે કેમિસ્ટ્રીમાં આવ્યું હશે, યાદ હોય તો. બીજો એક શબ્દ છે આઇસોમર. કેમિસ્ટ્રીમાં આવ્યું છે કે નથી આવ્યું? હા. આઇસોમર આ કેમિસ્ટ્રીમાં આવે. ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. શું? ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. પરંતુ એમાં એક લાક્ષણિકતા વધારાની હોય આઇસોમરમાં. લીવો અને ડેક્સ્ટ્રો એવું તમારે આવ્યું હશે, ખબર છે? લીવો ડેક્સ્ટ્રો આઇસોમર હોય, એનું પરમાણુ સ્ટ્રક્ચર અલગ હોય. આઇસોમરમાં શું હોય? પ્રોટોન ન્યુટ્રોન એ બધું સરખું જ હોય, પણ આઇસોમર હોય તો એનું પરમાણુ સ્ટ્રક્ચર અલગ હોય. એટલે સમજો કે ખાંડ હોય, ખાંડ, રેડી? ખાંડમાં લેક્ટોઝ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, ખાંડની વાત નહીં કરતો, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ, એમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન એ બધું સરખું હોય પણ સ્ટ્રક્ચર અલગ અલગ હોય. ખબર છે ને આવું બધું કે નહીં ખબર? હા હા સર. કેમિસ્ટ્રીમાં આઇસોમર આવ્યું છે કે નહીં આવ્યું? આવી તો વાંધો નહીં. રેડી? તો આઇસો 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 આઇસોટોપ, બાર, આઇસોટોન, આઇસોમર. રેડી? બીજો એક શબ્દ પણ છે ન્યુક્લિડ્સ. રેડી? ન્યુક્લિડ્સ બીજો એક શબ્દ પણ છે. એટલે આવી બધી વ્યાખ્યાઓ છે, માત્ર તમારે નોલેજ પૂરતી યાદ રાખવાની, ધ્યાન રાખવા માટે. રેડી? આમાંથી ક્વેશ્ચન બહુ કઈ આવવાની શક્યતાઓ નથી, પણ આપણે યાદ રાખીએ તો સારું પડે. ચલો, ક્લિયર? હા સર. ઓકે. તો હવે બાય ધ વે ટેક્સ્ટબુક ના વર્ડ્સ થી આપણે સ્ટાર્ટ કરીએ. તમને બધાને ટેક્સ્ટબુક દેખાય છે? હા. તો સારું. પ્રસ્તાવને તમે જાતે વાંચશો કે એકવાર વાંચી જઈએ? ચલો વાંચી જઈએ. જો દરેક પરમાણુમાં ધન વિદ્યુતભાર અને દળ ઘનિષ્ઠ રીતે એટલે એકબીજા નજીક પરમાણુ કેન્દ્ર પર સંકેન્દ્રિત થયેલા હોય છે, એને ન્યુક્લિયસ અથવા તો ગુજરાતીમાં નાભી રચે છે એમ કહી શકાય. અને ન્યુક્લિયસના પરમાણુના પરિમાણ કરતા ઘણા નાના હોય છે, જે આપણે પ્રેક્ટિકલ કર્યો તો આગળના ચેપ્ટરમાં આલ્ફા કણ માટેનો સ્કેટરિંગનો પ્રયોગ, અને એના પરથી આપણને ન્યુક્લિયસની ત્રિજ્યા કરતા 10⁴ ગણી ત્રિજ્યા ન્યુક્લિયસની નાની દેખાય. એનો મતલબ બીજી રીતે કેવું હોય તો એવું પણ કહી શકીએ, જો બીજી રીતે કેવું હોય તો એવું પણ કહી શકીએ કે ન્યુક્લિયસ કરતા પરમાણુ 10⁴ ગણો મોટો છે. રેડી? ન્યુક્લિયસ કરતા પરમાણુ જોવા જઈએ તો. અને ન્યુક્લિયસનું કદની વાત કરીએ, રેડી? તો પરમાણુનું કદ કરતા 10⁻12 ગણું છે. રેડી? એટલે એટલું નાનું થયું. 10⁻12 એટલે કેટલું નાનું થયું? ન્યુક્લિયસ પરમાણુના કદ કરતા. બીજી રીતે કહીએ તો ન્યુક્લિયસના કદ કરતા પરમાણુનું કદ 10⁻12 ગણું મોટું છે, એવું કહી શકાય. રેડી? અને પરમાણુ મોસ્ટ ઓફલી ખાલી હોય છે, એ તો આપણને ખબર છે કે સપોઝ કે કોઈ પણ એક ન્યુક્લિયસ લઈ લેવા, ન્યુક્લિયસ તો અહીંયા માત્ર ન્યુક્લિયસ લે તો બાકીની બધી જગ્યા ખાલી થાય. ખ્યાલ આવી ગયો? અને આની આ જ વસ્તુ તમારે સમજવી હોય તો કઈ રીતે? તો ઉદાહરણ આપ્યું છે
કે સપોઝ પરમાણુને તમે એનલાર્જ કરીને જુઓ એટલે કે મોટો કરીને જુઓ તો કેટલું થાય તો ન્યુક્લિયસની એક ટાંકણીની ટોચ જેટલા માપનું થાય છે. એટલે કે એક પરમાણુ તમે જે રૂમમાં બેઠો છે ને તમે એક પરમાણુ લો તો એમાં ન્યુક્લિયસ કેટલું હોય તો ટાંકણીની ટોચ જેટલું હોય. અથવા આપણી ભાષામાં કહીએ તો તમે જે રૂમમાં બેઠા છો ને એ રૂમને તમે એક પરમાણુ તરીકે લો તો તમારી પાસે જે બોલપેન છે બોલપેન એ બોલપેનની જે ટીપ થાય માત્ર એક અણી રેડી બોલપેનની ટીપ જેટલી થાય તો એ ન્યુક્લિયસ હોય તો આખું બાકી બધી જગ્યા કેવી થાય ખાલી. ખ્યાલ આવી ગયો. પણ તમે સમજો કે ખાલી આટલા ભાગમાં આખા જ ન્યુક્લિયસનું 99.99 કરતા પણ વધારે દળ સમાયેલું હોય છે. રેડી ટેક્સ્ટબુકની ભાષામાં જોવા જઈએ તો ટેક્સ્ટબુકની ભાષામાં લખ્યું છે 99.9. રેડી આખું ક્લાસરૂમ જેટલો મોટો પરમાણુ અથવા તમારા રૂમ જેટલો આખો મોટો પરમાણુ પણ એનો દળ તો ખાલી આટલામાં આવી જાય. એનો મતલબ કે બાકી બધો બળ કેટલો બધો હશે દળ રહિત હોય. ખ્યાલ આવી ગયો. ચલો આના પરથી તમને એક ક્વેશ્ચન પૂછું કે સપોઝ આપણી જે પૃથ્વી છે આપણી જે પૃથ્વી અર્થ એ જે અર્થ છે એની સાઈઝ બધાને ખબર છે એની ત્રિજ્યા ખબર છે 6400 કિલોમીટર છે. રેડી હવે આ જો પૃથ્વીને મારે ન્યુક્લિયસના ક્રમાંકમાં ફેરવવી હોય રેડી ન્યુક્લિયસ જે રીતે ન્યુક્લિયસમાં પ્રોટોન ન્યુટ્રોન છે તો એનું કદ કેટલું થઈ જાય આખી પૃથ્વીનું એ તમારે ગણવાનું છે અથવા શોધી લાવવાનું છે. ફરીથી સવાલ તમને પૂછી લઉં એકવાર કે આપણી આખી પૃથ્વી છે ધારો કે એક પરમાણુ હોય કોઈ એક પરમાણુ તો એક પરમાણુની જો વાત કરીએ તો એક પરમાણુમાં પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોન વધારે હોય બધી જ વસ્તુ હોય તો એવી રીતે વાત કરીએ તો આખી પૃથ્વીને તમારે ન્યુક્લિયસ જેટલી સાઈઝમાં ફેરવવી છે. રેડી ન્યુક્લિયસની સાઈઝમાં ફેરવી છે પરમાણુની સાઈઝમાં નહીં તો એ ન્યુક્લિયસની સાઈઝ કેટલી થાય આખી પૃથ્વીને ન્યુક્લિયસમાં ફેરવી દો તો કેટલી થાય એ તમારે જાતે શોધવાનું છે. રેડી આવું બધું તમારે જાતે સ્કિલ ડેવલપ કરવાની છે. આવું બધું કંઈ છે નહીં ટેક્સ્ટબુકમાં પણ આ તો મને પ્રશ્ન થયો એટલે પૂછ્યો તમને. ચલો હવે આ ચેપ્ટરના રિલેટેડ ઘણા બધા ક્વેશ્ચનો છે આપણને ટેક્સ્ટબુકમાં પૂછ્યા છે તો આપણે પણ શું ન્યુક્લિયસને પરમાણુને હોય છે તેવું બંધારણ હોય છે. એટલે એક પ્રશ્ન બંધારણની વાત આવી કે પરમાણુનું બંધારણ હોય છે એવું જ ન્યુક્લિયસનું બંધારણ હોય છે કે ઇલેક્ટ્રોન ફરતા હોય ને આજુબાજુ ને એવું બધું એવું હોય છે એક પ્રશ્ન. બીજો પ્રશ્ન ન્યુક્લિયસના ઘટકો કયા કયા છે હે ભાઈ ન્યુક્લિયસમાં ઘટકો કયા કયા આવે છે પ્રોટોન છે ન્યુટ્રોન છે ઇલેક્ટ્રોન છે બીટા છે શું છે આ તો આપણને ખબર છે પણ શું છે અને તે એકબીજા સાથે કેવી રીતે જકડાયેલા છે. રેડી દોરીથી બાંધ્યા છે ચુંગમ છે કયું બળ લાગે છે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે ન્યુક્લિયન બળ લાગે કયું બળ લાગે છે શું છે આ બધું આ બધા જ પ્રશ્નો અને આના કરતા પણ વધારે પ્રશ્નો આ ચેપ્ટરમાં મેળવ્યું છે. આ ચેપ્ટરના ઘણા બધા મસ્ત પ્રશ્નો મેં તમને ઘણી વાર પૂછ્યા છે. રેડી એટલે આજે હું ચર્ચા નહીં કરતો તમને આપણે ઘણી બધી ચર્ચા કરી હતી કે પરમાણુ બોમ્બ એટમ બોમ્બ બનાવવામાં આવે છે પછી એટલી બધી એનર્જી તારાઓમાંથી જે એટલો બધો પ્રકાશ મળે છે સૂર્યમાંથી મળે છે તો કેવી રીતે મળે છે એમાં તો એવું તો કઈ સ્ટ્રક્ચર ચાલતું હશે. પરમાણુ ભઠ્ઠીની વાત કરી હતી કેટલી બધી એનર્જી કઈ રીતે મળે છે કેમને મળે છે. આઈન્સ્ટાઈને તો એવું કહ્યું હતું કે મને તમે ખાલી એક ચમચી જેટલું મટીરિયલ આપો તો હું તમને સૂર્યમાંથી જેટલી એનર્જી મળે એટલી એનર્જી આપો. વિચાર કરો ખાલી એક ચમચી મારી પાસે છે નહીં ને તો તમને કહે ખાલી એક ચમચીમાં કેટલું મટીરિયલ આવે ખાલી મને એટલું મટીરિયલ આપો તો એ મટીરિયલ હોય તો આટલી સૂર્ય જેટલી હોય તો કેટલું તો આટલો બધો કોલસો બાળવો ના પડે કેટલું બધું ઈઝી થઈ જાય તો કેમ નહીં થતું એવો એક સવાલ છે. રેડી તો આવું બધી જ વસ્તુની ચર્ચાઓ આપણે ચેપ્ટરમાં ન્યુક્લિયસની એક્ટિવિટી વિખંડન સંલયન રેડિયો એક્ટિવિટી આ બધાના રેડી ન્યુક્લિયસનું પરિમાણ શું છે દળ શું છે સ્થાયીપણું સ્ટેબિલિટી જેને આપણે કહી શકીએ એના ગુણધર્મો આ બધું જ આપણે ચેપ્ટરમાં ભણવાના છીએ. ઓકે બેટા હવે આપણે આગળ જોઈએ પરમાણુ દળો. પરમાણુ ચેપ્ટર શું છે તો બધું ખબર પડી ગઈ. પરમાણુ દળો અને ન્યુક્લિયસનું બંધારણ રેડી એટલે કે પરમાણુ દળ પરથી આપણે ન્યુક્લિયસનું માસ મેળવવાનું છે. ન્યુક્લિયસ એટલે એવું નહીં કે ચાલો ભાઈ ન્યુક્લિયસ તોડ્યો લાવો ભાઈ પ્રોટોન વજન કર લેવું ના થાય. તો કેવી રીતે તો આ બધું મેથેમેટિકલ ગણતરી કરીને મળે કે પરમાણુ એટલો છે તેટલું હોય
જેવી રીતે તો કે ભાઈ તમારી પાસે 1 પૈસાની નોટ હોય, રેડી, એની કિંમત છે ધારો કે 2000, અને એવી તમારી પાસે સપોઝ કે એક આખું બંડલ છે, તો એના પરથી તમને ખબર પડી જાય કે આખા બંડલનું વજન કેટલું છે. અથવા તો બીજી રીતે કહીએ કે તમારી પાસે ચાલો 1000 નોટનું બંડલ છે, 1000 નોટ છે, અને બધાની કિંમત 10-10 રૂપિયાની નહીં, વધારે રાખો ને આપણે કે કિંમત, ચાલો તમારી પાસે 500 ની 1000 નોટ છે, રેડી. તો તમને ખબર છે, ચાલો, અથવા તો તમને બીજી રીતે કહું કે ચાલો તમને મેં 10 કરોડ રૂપિયા આપ્યા, નહીં આપું, ચિંતા ના કરશો, સપોઝ કે 10 કરોડ રૂપિયા આપ્યા અને એવું કંઈક બધી 2000 ની નોટ છે, રેડી. તો કુલ કેટલી નોટ આવે, અથવા બીજી કહું કે આટલી આ પૈસા માટે મારે કેટલી નોટો જોઈએ, તો તમે એ કહી શકો. એવી રીતે કે પરમાણુ દળ છે તો એના પરથી આપણે ન્યુક્લિયસનું દળ મેળવી શકીએ છીએ. આના માટે પ્રશ્ન એવો થાય તો આપણે લેવાનું કયું, રેડી, આદર્શ તરીકે આપણે કયું રાખવું, એવો પણ એક પ્રશ્ન થાય. તો સાયન્ટિસ્ટો વિચાર્યું કે ચાલો આના માટે આપણે એવું તો શું રાખીએ, કારણ કે ઘણા બધા તત્વો છે, તો લગભગ સજીવ નિર્જીવ એવી ઘણી બધી રીતે બધી જ જગ્યાએ અવેલેબલ મોસ્ટ ઓફલી કાર્બન છે, અને સ્ટેબલ પણ છે, અને વર્ષોથી છે. જ્યારથી શરૂઆત થઈ ત્યારથી સૂર્યની અંદર પણ કાર્બન છે, પૃથ્વીમાં કાર્બન, બીજા બધા ગ્રહોમાં પણ કાર્બન, વનસ્પતિમાં, સજીવ સૃષ્ટિમાં, પ્રાણીમાં બધે જ કાર્બન આવેલો છે. એટલે એક આઈડિયલ તરીકે કાર્બન રાખ્યો અને સ્ટેબલ, અને કાર્બન પણ કયો, તો 6C12 એ કાર્બન રાખ્યો. હવે એનું જે દળ છે એના દળ પરથી એ લોકો પ્રમાણિત કરે છે કે આટલું કરવાનું, કેલ્ક્યુલેશન થી કે આટલું છે આટલું કરવાનું, કે 12મો ભાગ લઈ લેવાનો, કે કાર્બન જે સ્ટેબલ કાર્બન છે 6C12 એના 12 ભાગ કરવાના, એટલે કે એક કાર્બન પરમાણુનું દળ આવે ને એના 12 ભાગ કરવાના, એનું જે દળ બને એને એક ન્યુક્લિયોનનું દળ કહેવાનું. ન્યુક્લિયન એટલે કે પ્રોટોન અથવા ન્યુટ્રોન તમે કહી શકો. અને એના પરથી હાઇડ્રોજન માટે કેટલા ન્યુક્લિયોન હોય, તો કે 1, હિલિયમ માટે 4, કારણ કે 2 પ્રોટોન અને 2 ન્યુટ્રોન. એવી રીતે દરેકના દળ ગણવામાં આવે છે, અને એવી જ રીતે ન્યુક્લિયસનું દળ કન્સિડર થયું બેટા. ચલો ક્લિયર. તો એ વસ્તુ આપણે ટેક્સ્ટ બુકની લેંગ્વેજમાં જોઈએ. ચલો, યુ કેન સી ટેક્સ્ટ બુક હિયર. યસ ઓર નો? ટેક્સ્ટ બુક દેખાય છે ને? હા સર. તો જો કાર્બન પરમાણુ જે છે C12 એનું દળ 1.992647 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ, રેડી. હવે આટલું બધું નાનું દળ હોય, સૂક્ષ્મ દળ, એને રેગ્યુલર રીતે આપણે માપવું હોય તો એ તો કેટલું બધું અઘરું પડે, આટલી માઇનસ, રેડી, કારણ કે આપણે કિલો 2 કિલો તો આમ તેમ જવા દેતા હોય છે, તો આટલું દળ કેમનું આમ કરવું, એટલે એ કિલોગ્રામ સગવડ ભર્યો એકમ નથી. તો ભાઈ નથી તો શું કરશું, તો કઈ નહીં, ચલો એના માટે જે એકમ વપરાય છે એ એકમને નામ આપ્યું છે એટોમિક માસ યુનિટ, AMU. અમુ જો સ્મોલમાં લખવાનું, કેપિટલમાં નહીં લખવાનું, એટોમિક માસ યુનિટ AMU અથવા સ્મોલ u, રેડી. એટલે કે પરમાણુ દળોને દર્શાવવા માટે જુદો એકમ વપરાય છે, રેડી. એ જે દળ છે એટોમિક માસ યુનિટ, અથવા એને તમે આવી રીતે પણ કહી શકો AMU, એટોમિક માસ યુનિટ, એની સંજ્ઞા સ્મોલ u વડે દર્શાવીએ છીએ. તો કાર્બન પરમાણુ જે દળ હતું એનો 12મો ભાગ એટલે 1/12, રેડી, 12મો ભાગ એના વડે દર્શાવવામાં આવે, એટલે કે 1 u બરાબર શું, આ u શું દર્શાવે છે, દળ દર્શાવે. શું દર્શાવે બેટા, દળ. આ u શું દર્શાવે છે, દળ છે, રેડી. કદાચ એવો કોમ્પિટિટિવમાં એક્ઝામ પૂછે કે u એ કઈ ભૌતિક રાશિ છે, તો ખબર પડી જાય કે u એ દળ છે, સમય નથી કે બીજું કઈ નથી. આ શું દર્શાવે છે, દળ દર્શાવે છે, રેડી. એનું પારિમાણિક સૂત્ર શું થાય, m1l0t0, કારણ કે કિલોગ્રામ છે એટલા માટે. તો એને કઈ રીતે દર્શાવાય, તો કે ભાઈ એક કાર્બનનું જે દળ હતું એને 12 વડે ભાગાકાર કરવાનો. તમને એવું થાય 12 વડે શું કામ ભાગાકાર કર્યો, તો આપણને ખબર છે કાર્બન કઈ રીતે દર્શાવાય, 6C12. એનો મતલબ કે આપણને 12 ન્યુક્લિયોનનું દળ મળે. કેટલાનું દળ મળે, 12 ન્યુક્લિયોનનું. તો એ 12 ન્યુક્લિયોનનું દળ ભાગ્યા 12 કરી દઉં, એના ભાગ્યા હું જો 12 કરું તો ઓબ્વિયસ છે મને એકનું મળે ને, એટલા માટે 12 કર્યું. ખ્યાલ આવી ગયો? હવે આ દળ આપણને ખબર છે,
રેડી, પ્રેક્ટિકલી મેઝરમેન્ટ કરેલું છે અને એ મેઝરમેન્ટ કરવા માટે માસ સ્પેક્ટ્રોગ્રાફ જોઈએ. જો અહીં લખેલું છે માસ સ્પેક્ટ્રોગ્રાફ. રેડી, એના વડે માપી શકીએ. તો એકનું દળ કેટલું મળ્યું? તો 1.66539 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ. વ્યવહારિકમાં છે ને આપણે મોસ્ટ ઓફ 1.66 લેતા હોઈએ છીએ આગળની સંખ્યા. રેડી, તો 1 AMU એનું દળ કેટલું આવડવું જોઈએ? 1 U અથવા 1 AMU એનું દળ કેટલું? 1 U. U is equal to 1.66 ગુણ્યા 10⁻27 એટલું આપણે વ્યવહારમાં લઈએ છીએ. ચલો, ક્લિયર? હા કે ના? ઓકે. હવે હાઇડ્રોજન પરમાણુનું જે દળ હતું એનું દળ માપીએ તો આના નજીકનું જ મપાણું. હાઇડ્રોજનનું દળ આના નજીકનું જ આવે. એનો મતલબ કે આવી જ રીતે બનેલો હોવો જોઈએ. જો આવું ના આવે એનો મતલબ કે તો આનું કંઈક સ્ટ્રક્ચર અલગ છે. આ દળના 12 ભાગ કર્યા તો એનો મતલબ કે એક મળે તો હાઇડ્રોજનમાં એક જ હોય તો એનો મતલબ કે આના નજીકનું દળ હોવું જોઈએ. તો પ્રેક્ટિકલી માપી તો આના નજીકનું દળ મપાય. રેડી, અને ઘણા બધા અપવાદો પણ છે કારણ કે ઘણા બધામાં આઈસોબાર ને એવું બધું હોય છે. રેડી, એટલે ઘણીવાર પૂર્ણાંકમાં ના પણ હોઈ શકે. કારણ કે તમને ખબર હશે કે ક્લોરીન છે એના 2 સમસ્થાનિકો છે. કેમિસ્ટ્રી શીખી ગયા છે, ક્લોરીનના 2 સમસ્થાનિકો છે અને બંને પાછા મિક્સ થયેલા હોય. એટલે મિક્સ થયેલા હોય એટલે એ એકનું દળ વધારે ને એકનું દળ ઓછું હોય. એનો મતલબ કે એવી જ્યારે કિસ્સા હોય તો ઘણા બધા તત્વમાં એનું દળ પૂર્ણાંકની જગ્યાએ અપૂર્ણાંકમાં આવે. આ જો અપૂર્ણાંકમાં છે, આ અપૂર્ણાંક હોવાનું કારણ તમને ખબર પડી ગઈ. કારણ કે આવા બધા ઘણીવાર આવા બધા તત્વો સમસ્થાનિક, બાર એવા બધા આઈસોબાર ને એવા બધા હોય છે. એનો મતલબ કે બંને મિક્સ હોય એટલે એવું થાય. ચલો, એટલું ખ્યાલ આવી ગયો બધાને? યસ ઓર નો? Yes, sir. Yes, sir. તો સરસ. હવે લેટ્સ ગો ફર્ધર. ચલો, ઓકે. ચલો, તમને દેખાય છે? હા સર. ઓકે. હા સર. કારણ કે હું આ પેજ ચેન્જ કરું તો ઘણીવાર ના દેખાતું હોય તો પ્રોબ્લેમ થાય. ચલો, દળ કઈ રીતે મપાય? દળ કઈ રીતે મપાય? માસ સ્પેક્ટ્રોગ્રાફ થી. MCQ. રેડી? હવે વ્યાખ્યાઓ આવશે. પરમાણુ દળોનું માપન એક જ તત્વના વિવિધ પ્રકારના પરમાણુ કે જેઓ એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે પરંતુ દળમાં જુદા જુદા હોય તેનું અસ્તિત્વ હોવાનું દર્શાવે છે. એટલા માટે પહેલી વ્યાખ્યા યાદ રાખજો. એક જ તત્વના દળમાં એક જ તત્વના દળમાં જુદા જુદા હોય તેવા પરમાણુના પ્રકારને સમસ્થાનિકો કહે છે. આપણી ભાષામાં કહીએ તો એક જ તત્વમાં જુદા જુદા દળ હોય એટલે કે P સમાન. રેડી? P ઇક્વલ હોય, P સમાન પણ N અસમાન. રેડી? એને આઇસોટોપ એટલે કે એક જ સ્થાન પર હોય, આવર્ત કોષ્ટકમાં એક જ સ્થાન પર હોય. રેડી? મેન્ડેલિફે જે આવર્ત કોષ્ટક બનાવ્યું એ આના પરથી બનાવ્યું. રેડી? એના પહેલા સૌપ્રથમ જે આવર્ત કોષ્ટક હતું એ કેવી રીતે હતું? પરમાણુ ભારના આધારે હતું. કેમિસ્ટ્રીમાં આવી ગયું છે. પછી પાછળથી આઇસોટોપ આધારે બન્યું. ચલો, ક્લિયર? અને આનું એક ઉદાહરણ છે, જો ક્લોરીનનું. વિવિધ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ જુદા જુદા તત્વોમાં જુદું જુદું હોય છે. જેમ કે ક્લોરીનને 34.98 U અને 36.98 U આ 2 સમસ્થાનિકો છે. રેડી? ક્લોરીનને 2 સમસ્થાનિકો આયા. એના પરથી જો આ 2 દળ છે તો આના પરથી તમે નક્કી કહી શકો કે ક્લોરીનનું દળ કેટલું લેવાનું. તો આ બંનેનું તમે સરેરાશ લો ને તો 35.46 U મળે. જો આ આપણે અપવાદમાં જોયું હતું ને આવું શું કામ થાય, તો જો આ બંને દળ આપ્યા છે આપણને. રેડી? બંને દળ જો 34.98 U અને 36.98 U આ 2 U થયા. આ બંનેની સરેરાશ લો તો તમને ખબર પડે.
રેડી? તો 35.46 યુ થાય, એટલે કે સરેરાશ દળ આપણે લઈએ. હવે પાછું સાપેક્ષ પ્રમાણ લેવા જઈએ તો સાપેક્ષ પ્રમાણ અલગ હોય, એટલે એવું ના હોય કે 50% અને 50%. બંને 50% હોવાનું જરૂરી નથી, એવું નહીં કે 50% હોવું જોઈએ. રેડી? બંનેના પ્રમાણ અલગ અલગ છે. તો આનું સાપેક્ષ પ્રમાણ જોવા જઈએ તો એકનું 75.4% અને બીજાનું 24.6%. રેડી? એવી રીતે લેવા જઈએ તો ક્લોરીન પરમાણુ સરેરાશ દળ આ સમસ્થાનિકોના દળના ભાર પરથી મેળવી શકાય. જો તો આના પરથી સમ પણ આવે. રેડી? એકનું 75.4 ગુણ્યા 34.98%, સોરી 34.98 વાળું જેટલું છે એના 75.4% અને 36.98 એના 24.6% અને ભાગ્યા 100 કરો તો એકનું મળે આપણને, એટલે જો 35.47. જો 50% હોય તો સીધી સરેરાશ લઈ લે, 50% હોય તો સીધી સરેરાશ મળી જાય, પરંતુ અલગ અલગ પ્રમાણ હોય તો તમે ડાયરેક્ટ ના મેળવી શકો, તો તમારે ટકાવાર કરીને કરવું પડે. અને આવા દાખલા પણ છે, યાદ રાખજો સ્વાધ્યાયમાં, ઉદાહરણમાં. રેડી? તો જેનું જેટલું પ્રમાણ હોય એના ગુણ્યા ટકા કરી દરેકનો સરવાળો કરી ભાગ્યા 100 કરી દેવાના. ફરીથી યાદ રાખો કે આવું કોઈ પણ સમસ આવે તો શું કરવાનું? તો જે કંઈ પણ ટકાવાર પ્રમાણ છે તો કે ભાઈ દળ લેવાનું અને એનું ટકાવાર પ્રમાણ લેવાનું. રેડી? અને એવું પ્લસ બીજાનું દળ અને એનું ટકાવાર પ્રમાણ. રેડી? આવું બધું કરી અને ભાગ્યા 100 કરી દેવાના. તો આપણને જે તે તત્વનું એનું સરેરાશ દળ કેટલું લેવું એ આપણને મળી જાય. ફરીથી જેટલા દળ હોય એટલે પહેલાનું હોય તો દળ 1 એનું ટકાવાર પ્રમાણ 1, દળ 2 તો એનું ટકાવાર પ્રમાણ 2. ચલો ક્લિયર બેટા? એટલે એટલી વસ્તુ યાદ રાખશો બધા. એટલે કે દળ 1 કોઈ એકનું દળ 1 એનું ટકાવાર પ્રમાણ 1, દળ 2 તો એનું ટકાવાર 2. જો 3 હોય તો આવી રીતે દળ 3 ટકાવાર 3. રેડી? 4 4 અને ભાગ્યા 100 કરી દેવાનું. તો એના પરથી આપણે કરી શકીએ. આવી રીતે સૂત્ર તમે યાદ રાખી શકો. અને આ જે દળ મળ્યું એ દળ આપણને ક્લોરીનના દળ સાથે સામ્યતા ધરાવે છે. ખ્યાલ આવ્યો બેટા? આ આપણે એક ચર્ચા કરી. હવે એક જ આવું છે એવું જરૂરી નથી. રેડી? બીજું પણ છે, બીજાનું પણ આપણે જોઈ શકીએ. તો બીજાનું કેટલું? તો એક હલકા તત્વ માટે, હલકા એટલે એની જ્ઞાતિ ઉપર નહીં કહેતા, પરંતુ હલકું એટલે દળની વાત કરે છે. પાછા કે છે સર તમે આવી વાત કરો છો. હાઇડ્રોજન તત્વ માટે 3 છે, ખબર છે ને? સમસ્થાનિક હાઇડ્રોજન માટે 3 છે, બધાને યાદ જ છે. હાઇડ્રોજન, ડ્યુટેરિયમ અને ટ્રિશિયમ 3 છે અલગ અલગ. એ 3 માં લેવા જોઈએ તો સૌથી હલકાનું સાપેક્ષ પ્રમાણ 985%, એટલે કે લગભગ 100% નજીક જ કહી શકાય. એનો મતલબ કે બાકી કેટલું રહ્યું? જો બાકી રહેવા જોઈએ તો 100 માંથી એટલું બાદ કરો તો 0.02 અને 5 25 આટલું રે. 0.025%માં રેડી કેટલું ઓછું થયું? એમાં બંને આવે ખાલી. વિચાર કરો, એટલે કે બહુ ઓછા આવે. 99.9985%માં તો એ તો મોસ્ટ ઓફલી આ જ આવી જાય છે. રેડી? 1.0078 યુ વાળું જે છે એટલે કે એક જ હાઇડ્રોજન વાળું એ આવી જાય. અને એક હાઇડ્રોજન 1 ન્યુટ્રોન, એક હાઇડ્રોજન 2 ન્યુટ્રોન, એનું તો એકદમ ઓછું 0.025%માં બંને આવે. ચલો ક્લિયર? અને એના પરથી માસ ઓફ પ્રોટોન MP 1.00727 યુ યાદ રાખો તો બહુ સારું. પ્રોટોનનું દળ યુ માં કેટલું થાય? 1.00727. યુ ની કિંમત આપણને ખબર છે, યુ ની કિંમત 1.66 વાળી એ કિંમત મૂકો એટલે તમને પ્રોટોનનું દળ મળી જાય. એટલે આ દળ તો બધા આપણે યાદ જ રાખીએ છીએ. ખ્યાલ આવી ગયો? 1.67 ગુણ્યા 10⁻⁻27. અને વ્યવહારમાં આપણે કેટલું લઈએ? 1.67 ગુણ્યા 10⁻⁻27 આટલું વ્યવહારમાં આપણે લઈએ છીએ કિલોગ્રામ. રેડી? અને આ હાઇડ્રોજનનું દળ 1.00783 એના કરતા થોડુંક અલગ આવ્યું. રેડી? કારણ કે હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોન પણ હોય, ઇલેક્ટ્રોન દળ હોય, એ પણ એડ કરીએ તો આપણને એટલું મળી જાય. ઇલેક્ટ્રોન દળ જો માસ ઓફ ઇલેક્ટ્રોન એ પણ તમે યાદ રાખી શકો. માસ ઓફ ઇલેક્ટ્રોન યુ માં કેટલું થાય? 0.00055 યુ
આટલું દળ કોનું છે તો કે ભાઈ ઇલેક્ટ્રોનનું દળ છે, માસ ઓફ ઇલેક્ટ્રોન. રેડી, માસ ઓફ ઇલેક્ટ્રોન me આટલું થાય 0.00055. હાઇડ્રોજન અને બીજા બે સમસ્થાનિક ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ લખ્યું છે, વાંધો નહીં. ટ્રિટિયમના ન્યુક્લિયસ અસ્થાયી હોવાથી કુદરતી પ્રમાણમાં જોવા મળતા નથી, પરંતુ પ્રયોગશાળામાં બનાવી શકાય છે. અને આના પરથી પછીથી ન્યુટ્રોનની શોધ થઈ હતી. ચલો ક્લિયર બેટા? આટલી વસ્તુ હા સર. આટલી વસ્તુ આવડવી જોઈએ. આના પરથી ચર્ચા આપણે જે કંઈ પણ કરી એ ચર્ચા આપણે ઇન શોર્ટ જોઈ જઈએ તો ચર્ચા આપણને શું કહેવા માંગે છે કે ન્યુક્લિયસમાંનો ધન વિદ્યુતભાર પ્રોટોનનો ધન વિદ્યુતભાર છે. પ્રોટોનને 1 એકમનો વિદ્યુતભાર છે જેને આપણે E વડે દર્શાવાય છે. એ ચેપ્ટરમાં આપણે શીખી ગયા છીએ. એની કિંમત આપણને ખબર છે 1.6 × 10⁻19 અને સ્થિર છે. ઉપર સુધી અહીં સુધી આપણે વાત કરી હતી. આ બધી વાત દળની હતી. હવે આ જે વાત આવે છે વિદ્યુત ભારની વાત આવે છે. રેડી, પ્રોટોનનો ધન વિદ્યુતભાર એ આપણને ખબર છે અને E ની કિંમત પણ આપણને ખબર છે. E ની કિંમત કેટલી છે? 1.6 × 10⁻19 કુલમ છે, એટલી છે. રેડી, પહેલા એવું મનાતું કે ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન હશે, પણ પછીથી ખબર પડી કે એ નથી. નહીં આપણે જોશું સાબિતી પણ કઈ નથી, એમ કેમની નથી. અને પરમાણુમાં બધા ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની બહાર રહેલા હોય છે. ઇન શોર્ટ આજે આપણે થોડીક જ વસ્તુ જોઈ છે. અહીં સુધી આપણે રાખીએ, ટોપિક પૂરો થાય ત્યાં સુધી. બાકીનું આપણે આવતીકાલે લઈશું. પરમાણુ ન્યુક્લિયસની બહાર આવા ઇલેક્ટ્રોનની સંખ્યા એ પરમાણુ ક્રમાંક જેટલી જ હોય છે. ધારો કે કોઈ એક તત્વનું ન્યુક્લિયસ અહીંયા છે, અહીંયા ફરતે ઇલેક્ટ્રોન હોય છે. જુદી જુદી કક્ષાઓમાં એકમાં જ હોય એવું જરૂરી નથી, જુદી જુદી કક્ષાઓમાં હોય છે. આમાં ઝેડ જેટલા જો પ્રોટોન હોય તો બહારની બાજુ ઝેડ જેટલા જ ઇલેક્ટ્રોન હોય. જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય. આમ પરમાણુનો કુલ વિદ્યુતભાર, પરમાણુના ઇલેક્ટ્રોનનો કુલ વિદ્યુતભાર Z × -E, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર માઇનસ એટલે -Ze, અને અંદરનો વિદ્યુતભાર +Ze, એટલે કુલ પરમાણુ તો તટસ્થ હોવાથી વિદ્યુતભાર ન્યુક્લિયસનો વિદ્યુતભાર +Ze થાય, એટલે કે ન્યુક્લિયસ તો તટસ્થ જ રહેશે. આમ પરમાણુ ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા બરાબર પરમાણુ ક્રમાંક Z જેટલી થાય છે. ઇન શોર્ટ, ન્યુક્લિયસ તટસ્થ રહેશે. કેમ તટસ્થ રહેશે? તો કે ભાઈ બહારની બાજુ ઇલેક્ટ્રોનનો જેટલો વિદ્યુતભાર છે એટલો જ અંદરની બાજુ રેડી પ્રોટોનનો વિદ્યુતભાર હોય છે, પરંતુ આ પ્લસ હોય છે અને આ માઇનસ હોય છે. એનો મતલબ કે ઇન શોર્ટ જોવા જઈએ તો શું થાય? 0. ચલો ક્લિયર? સો આજના દિવસ માટે આટલું બહુ. રેડી, આવતીકાલે વાંચીને આવજો. આજે આપણે થોડીક શરૂઆત કરી છે, બાકીનું બધું પછી આપણે જોઈશું. ચલો તો દરેક વિદ્યાર્થીઓને બાય બાય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ સર.